પ્રધાનજી જી મહારાજા આ રાયકાઓ આપણે દેખીને કેમ અવળું થઈ ગયા છે તપાસ કરો. અરે રાયકાઓ અમારા મહારાજાને જોઈને તમે કેમ અવળું થઈ ગયા? અરે પ્રધાનજી અમે તમારા મહારાજાને જોઈને અવળું નથી ફર્યા. અમે અમારો વસ્તુ ઘર ભૂલી ગયા છે. અરે બધું પાસે હોવા છતાં જૂઠું કેમ બોલો છો? કે હાથ તેરી લાગણી ઘેર ભૂલા પ્રધાન ભાઈ, હાથ તેરી લાગણી ઘેર ભૂલા રે. હાથ ફેરી લાગણી તમારે હાથમાં રાયકા ભાઈ, હાથ ફેરી લાગણી તમારે હાથમાં રે. એ માથા તેરી પાઘડી ઘેર ભૂલા પ્રધાન ભાઈ, માથા તેરી પાઘડી ઘેર ભૂલા રે. માથા કેરી પગડી તમારે માથે રાયકા ભાઈ, માથા કેરી પગડી તમારે માથે રે. એ ખંભા તેરે ધાબરે ઘેર ભૂલા પ્રધાન ભાઈ, ખંભા તેરે ધાબરે ઘેર ભૂલા રે. એ ખંભા કેરો ધાબરો તમારે ખંભે રાયકા ભાઈ, ખંભા કેરો ધાબરો તમારે ખંભે રે. પગ તેરી મોજડી ઘેર ભૂલા પ્રધાન ભાઈ, પગ તેરી મોજડી ઘેર ભૂલા રે. પગ કેરી મોજડી તમારે પગમાં રાયકા ભાઈ, પગ કેરી મોજડી તમારે પગમાં રે. એ આણા કેરા કપડા ઘેર ભૂલા પ્રધાન ભાઈ, આણા કેરા કપડા ઘેર ભૂલા રે. આણા કેરા કપડા તમારે સાથે રાયકા ભાઈ, આણા કેરા કપડા તમારે સાથે રે. અરે રાયકાઓ બધું પાસે હોવા છતાં જૂઠું કેમ બોલી રહ્યા છો? અરે પ્રધાનજી હા રાયકાઓ સત્ય કીધું તો તમારા મહારાજાને ખોટું તો નહીં લાગે ને? અરે મહારાજા રાયકાઓ એમ કહી રહ્યા છે કે સત્ય કહું તો જૂઠું નહીં લાગે નહીં. અરે પ્રધાનજી રાયકાભાઈ ને કહો જો સત્ય બોલે તો 500 રૂપિયા ઇનામ નકર સંકટ છે. અરે રાયકાઓ મહારાજા એમ કહે છે કે સત્ય કહો તો 500 રૂપિયા ઇનામ નકર સંકટ ઝેર ભોગવો. અરે અરે ભાઈ તો આપણે ખોટું હુકમ કેવું ઇનામ જ લેવાય ને આપણે હુકમ જેલમાં જવું છે. હા, એમ. હે? અરે પ્રધાનજી હા રાયકાઓ અમે નહીં પણ હરસ પરસ એવી વાતો થાય છે કે ખેડૂત ભાઈ આપણા રાજાનું મોર જોઈ અને વાવણી વાવવા ગયા હતા તો એનું અનાજ પણ નથી ઉગ્યું. અરે બરાબર છે રાયકા ભાઈ. આજે અમે અમારા દીકરા ગગલાનું આણું મારવા જાય છે અને જો આપણા રાજાનું દુકાન લઈને અમે જો આણું પહેરવા જાય તો કાલ અમારો ગગલો પણ વાંચ્યો રહીએ. આ વાત તમારી બરોબર સત્ય છે. અરે મહારાજા બરોબર જાણીએ. રાયકાઓ એમ કહી રહ્યા છે કે તમારા મહારાજા પેટના વાંગ્યા છે. જો અમે અમારા ગગલાનો વહુનો આણું તેડવા જાય તો અમારો ગગલો પણ વાંગ્યો રહે. આ બોલા સામે લે જમીરો બને માર દીકરો. સગુણા હૈયા તેરો મારે હાર, સગુણા હૈયા તેરો મારે હાર. લાસા ને લક્ષ્મી રે બને માર દીકરો. સાસરે ચાલી જાય છે પણ બાડો બોગડો લૂલો લંગડો જો પુત્ર હોત ને
તો કાલે આ રાજગાદી સંભાળે નકર એકથી આપણા રાજને મણમણના તાળા દેવાશે. બરોબર છે રાજા ભાઈઓ, સવારે આવી અને ઇનામ લઈ લેજો. તો ભાઈ આપણે મારા સુકુનને આરામ કરવા. હા રાણુલા તેરવા હાલા રકા ભાઈ રાણુલા તેરવા હાલા રે અરે પ્રધાનજી, જી મહારાજા, રાજમાંથી તમારા માતુશ્રી બોલાવો. હે આજે પરે તને બોલાવે રાજમાતા આવાજો રે. આવજો રાજને દરબાર, આવજો રાજને દરબાર પરદાન હે બોલાવે રાજમાતા આવાજો રે. અત્યારે બોલવાનું કારણ હે આજે ગાતી રે આઈને રાયને નમન કરે નમન કરે વારંવાર ગાતી રે આઈને રાયને નમન કરે
ડગલે ને પગલે ઘણા બોલે છે અને સતી મને મોક્ષ જવા માટે રજા આપો. અરે સ્વામિનાથ, તમારે વાંધો હોય તો મારી કાંઈ ના નથી, પરંતુ આપણી દીકરી સગુણા ઉંમરલાયક થઈ ગઈ છે, તો તેનો અવિષ્કાર કરી પછી તમે ખુશીથી લાવો. બરોબર છે સતી. અરે પ્રધાનજી, રાજમાંથી પટેલ બોલાવો. આજે પર કાનાએ બોલાવે પાંડિતિયા ગોરે. આવજો રાજની દરબાર, આવજો રાજની દરબાર પર એ બોલાવે પાંડિતિયા ગોરે. રાજમાં બોલાવવાનું કારણ? અરે મહારાજા બોલાવે. અરે જય માતાજી મહારાજા. અરે પંડિતજી, જય માતાજી. અરે મહારાજા, રાજમાં બોલાવવાનું કારણ? અરે પંડિતજી, રાજમાં બોલાવવાનું કારણ કરે એટલું, આપણી દીકરી સગુણા અત્યારે ઉંમરલાયક થઈ રહી છે, માટું શ્રીફળ લઈને જવાનું છે. બરાબર છે મહારાજા, પણ ક્યાં જવું અને ક્યાં ન જવું એ જણાવશો? અરે પંડિતજી, દેશ જાજો, પટેલ જાજો, એક પિંગલગઢ ના જશો. અરે મહારાજા, પિંગલગઢ ન જવાનું કારણ? અરે પિંગલગઢના પટિયાર સાથે મારે 20 વર્ષથી વેચ ચાલી રહ્યા છે, માટે પિંગલગઢ ન જશો. બરાબર છે મહારાજા, પણ તમારે પણ મારે એક વાત માન્ય રાખવી પડશે. બોલો પંડિતજી. કે હું જે રાજમાં અને જે રાજવીને શ્રીફળ જલાવીને આવું એ તમારે માન્ય રાખવું પડશે. અરે પંડિતજી, જરૂર હું માન્ય રાખીશ. હે આજે હર કે ઉમંગ ગુરુદેવ સા